ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે જે વાત કરવી છે એ વાત છે આ વર્ષે એટલે કે વર્ષ 2026-27 માટે આપણને ખેડૂતોને જે કાંઈ પાક ધિરાણ મળવા પાત્ર હોય અને મળવા પાત્ર પાક ધિરાણની નીતિમાં જે કાંઈ ફેરફાર આવ્યો છે એ ફેરફાર એટલે પાછળના સમયગાળા દરમિયાન જે 3 લાખ રૂપિયાની મર્યાદા હતી આપણી વ્યાજ વળતર સાથેના ધિરાણની, એ મર્યાદાની અંદર રહી જતા ખેડૂતો એટલે કે નાના ખેડૂતો જે હોય અને જેમને ઓછું ધિરાણ મળતું હતું 3 લાખથી પણ ઓછું, એવા ખેડૂતો માટે 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ કેવી રીતે મળી શકે અને એમને 3 લાખ રૂપિયા સુધીના ધિરાણ સુધી પહોંચાડવા માટે સરકારે નવી શું ધિરાણ નીતિ અમલમાં મૂકી છે એ મુદ્દાની ચર્ચા એટલે આજની આપણી મુખ્ય ચર્ચા મિત્રો. અને આ જે ચર્ચા છે એ ચર્ચા એટલે આપણા ખેતીવાડી સાથે જોડાયેલા આપણા આર્થિક વ્યવહારોને લગતી અને આર્થિક મુખ્ય આધારને લગતી મહત્વની ચર્ચા એટલે આજની આપણે આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, અત્યાર સુધી આપણે સામાન્ય રૂપમાં 5 લાખ ધિરાણની સરકારની ગયા વર્ષની જે કાંઈ જાહેરાત હતી એ 5 લાખ ધિરાણ મળશે કે કેમ એ મુદ્દે ગયા વર્ષે સંપૂર્ણપણે આખે આખું આપણું ધિરાણ માળખું અટવાયેલું રહ્યું અને આપણને ખેડૂતોને 3 લાખથી વધારે રકમ વ્યાજ વળતર સાથેના ધિરાણના રૂપમાં ન મળી શકી. હવે એ જે ન મળી શકી એને માટેનો જે કાંઈ નિર્ણય હોય એ આ વર્ષમાં પણ હજી અંતિમ સ્વરૂપમાં ફાઇનલ નથી થયો. પણ આપણા જે કોઈ નાના ખેડૂતો હોય એટલે કે 1 હેક્ટર જમીન ધરાવતા હોય, 1.5 હેક્ટર, 2 હેક્ટર કે 3 હેક્ટરની નીચેની એટલે કે નાના ખેડૂતની મર્યાદામાં જમીન ધરાવતા જે કોઈ ખેડૂતો હોય એ ખેડૂતોને જે ધિરાણ પાક ધિરાણના રૂપમાં મળતું હતું એ ધિરાણની રકમ નાની રહેતી હતી. એટલે કે કોઈને 1 લાખ રૂપિયા ધિરાણ મળે જમીનના પ્રમાણમાં, કોઈને 1.5 લાખ રૂપિયા ધિરાણ મળે. જેમ કે આપણે ત્યાં જે કાંઈ ખરીફ ઋતુના વાવેતર છે એ વાવેતરો પૈકી આપણા મુખ્ય વાવેતર આપણે જોઈએ તો આપણું કપાસનું વાવેતર હોય કે મગફળીનું વાવેતર હોય તો કપાસના વાવેતરમાં 1 હેક્ટર દીઠ 1,20,000 રૂપિયા મળતા હોય કે મગફળીના વાવેતરમાં 1 હેક્ટર દીઠ 1 લાખ રૂપિયા કે 1,10,000 રૂપિયા કોઈ જિલ્લામાં મળતા હોય. તો આ જે ધિરાણની રકમની મર્યાદા હતી એ મર્યાદા એટલે એક ખેડૂત 1 હેક્ટર જમીન છે તો એને ધિરાણના રૂપમાં પાક ધિરાણના રૂપમાં કપાસનું ધિરાણ છે તો 1,20,000 ની રકમ મળતી હતી, મગફળીનું ધિરાણ છે તો 1,10,000 કે 1,20,000 ની રકમ મળતી હતી. પણ એની પાસે જમીન મર્યાદિત હતી એટલે કે 1 હેક્ટર જ જમીન હતી એટલે એને ધિરાણની રકમ આટલી જ મળતી હતી. હવે સંપૂર્ણપણે વ્યાજ વળતર સાથેનું જે ધિરાણ અને એની જે રકમ થતી હતી એ રકમ 3 લાખ રૂપિયાની હતી એટલે કે મર્યાદા 3 લાખ રૂપિયાની હતી. પણ ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 1.5 લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા ધિરાણ મળતું હતું. એની જગ્યાએ આ વર્ષથી એમને 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ મળી શકે એ પ્રમાણેનું નવી નીતિ સાથેનું નવું ધિરાણ માળખું તૈયાર કર્યું છે કેન્દ્ર સરકારે. અને એ માળખું એટલે નાબાર્ડે અત્યારે જે સૂચનાઓ આપી છે આપણા ખેતી ધિરાણ માટેના શાખ પત્રકો તૈયાર કરવા માટેની, એ સૂચના મુજબ અત્યારે સેવા સહકારી મંડળીઓએ પોતે પોતપોતાના સભાસદ સભ્યો માટેના શાખ પત્રકો તૈયાર કરવાના થાય છે. અને અત્યારે સેવા સહકારી મંડળીઓ પોતાના શાખ પત્રકો જ્યારે તૈયાર કરી રહી છે ત્યારે આ શાખ પત્રકો તૈયાર કરવાની શરૂઆતની કામગીરીથી જ આપ સૌ દર્શક મિત્રો આપના પોતપોતાના ધિરાણ અંગેનો નિર્ણય લઈ શકો એવા હેતુને ધ્યાનમાં રાખી અને આજે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સમજવા જેવો જે કાંઈ મુદ્દો છે એ મુદ્દો એટલે આપણે 3 લાખની મર્યાદા સુધી ન પહોંચતા ખેડૂતો છીએ એટલે કે આપણને 1.5 લાખ રૂપિયા સુધીનું જ ધિરાણ મળતું હતું કે 2 લાખ રૂપિયા સુધીનું જ ધિરાણ મળતું હતું. તો આ વર્ષથી 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપણને નાના દરેક ખેડૂતોને પણ મળી શકશે. પણ એને માટેની જે નવી ધિરાણ નીતિ આવી છે એ ધિરાણ નીતિ એટલે આપણને મળતું ધિરાણ 2 હેડ એટલે કે જુદા જુદા 2 વિભાગ નીચે મળશે. એક વિભાગ આપણો અત્યાર સુધીનો જે અમલમાં હતો એ વિભાગ એટલે પાક ધિરાણ, અને પાક ધિરાણની રકમ જ્યાં અટકી જાય ત્યાંથી એને 3 લાખ રૂપિયા સુધી પહોંચાડવા માટે ઘટતી રકમ ધિરાણના રૂપમાં જે કાંઈ આપવાની થાય એ આપવા માટેનો હેડ એટલે પશુપાલન હેતુનું ધિરાણ.
એટલે કે આપણા કોઈ ખેડૂત પાસે 1.5 હેક્ટર કે 2 હેક્ટર જમીન છે અને એને પાક ધિરાણના રૂપમાં 1.25 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા મળે છે, પણ એને મળવા પાત્ર 3 લાખ રૂપિયા રકમ થતી હોય તો વચ્ચે જે 1 લાખ રૂપિયા કે 1.25 લાખ રૂપિયાનો ગેપ રહી જતો અત્યાર સુધી, એ ગેપ આ વર્ષથી પૂરાઈ જશે. એટલે કે વિશેષ રૂપમાં એક નવા હેડ સાથે ધિરાણ ખેડૂતને મળશે. હવે એ જે હેડ છે એ હેડ એટલે પશુપાલન હેડનું ધિરાણ. પશુપાલન હેડનું ધિરાણ એટલે ગાય છે, ભેંસ છે, આવા જે આપણા દુધાળા જાનવરો છે એ જાનવરોની એક જોડીના રૂપમાં ધિરાણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને એક જોડી એટલે એની પાછળ મળવા પાત્ર ધિરાણ જોડી દીઠ જે તે જિલ્લા સહકારી બેંક થોડા ઘણા ફેરફાર પ્રમાણે સ્કેલ ઓફ ફાઇનાન્સના આધારે શાખ પત્રક એક અલગ પ્રકારનું દરેક સભાસદનું તૈયાર કરી અને એ પ્રમાણે ધિરાણ દરેકે દરેક ખેડૂતને આપશે. એટલે આપણને પાક ધિરાણ તરીકે જે ખેડૂતને 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે, મગફળી ધિરાણના રૂપમાં હોય કે કપાસ ધિરાણના રૂપમાં હોય કે બાજરીના રૂપમાં, જે કાંઈ આપણા ચોમાસુ પાકના ધિરાણના રૂપમાં જે રકમ થતી હોય એ રકમ ઉપરાંત જુદા રૂપમાં આપણને પશુપાલન ધિરાણના હેડ નીચે વધારાની રકમ આપવામાં આવશે. અને એ જે વધારાની રકમ આપણને મળશે એ રકમ પણ સંપૂર્ણપણે વ્યાજ રાહત નીચે આવરી લેવાયેલી રકમ હશે. એટલે કે એના ઉપર પણ આપણે જે પાક ધિરાણ ઉપર લાગુ પડતા વ્યાજ વળતર અંગેના નિયમો હતા એ જ નિયમો લાગુ પડશે અને આપણને વ્યાજ વળતર સરકાર પાછું આપશે. હવે અત્યારે ધિરાણ માટેનો કાર્યક્રમ જે કાંઈ શરૂ થતો હોય એ કાર્યક્રમ આપણા સહકારી માળખામાં એવા રૂપમાં શરૂ થતો હોય છે કે દરેક જિલ્લા સહકારી બેંકો પોતાની નીચેની સેવા સહકારી મંડળીઓને, સેવા સહકારી મંડળીના પોતાના જે નીચેના ખેડૂત સભાસદો હોય એ ખેડૂત સભાસદોના દરેક સભાસદોના નામ અને એની જમીનના આધારે એમને મળવા પાત્ર ધિરાણની રકમની એક શાખ નક્કી કરી અને એ પ્રમાણે શાખ પત્રક તૈયાર કરી અને જિલ્લા સહકારી બેંકોને પહોંચાડે. અને આ કામગીરીની શરૂઆત મોટા ભાગે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઈ જતી હોય છે. કોઈ જિલ્લા સહકારી બેંક 5 દિવસ કે 10 દિવસ વહેલી શરૂ કરે, કોઈ જિલ્લા સહકારી બેંક 5-10 દિવસ મોડી શરૂ કરે, પણ મોટા ભાગે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થઈ જાય છે. અને ફેબ્રુઆરી મહિનામાં જે જિલ્લા સહકારી બેંકે શરૂ ન કર્યું હોય આ કામ, એ બેંકો માર્ચ મહિનામાં શરૂ કરતી હોય છે. પણ એપ્રિલ મહિનો આવે અને ધિરાણ આપવાના શરૂ થાય ત્યાર પહેલા આ સંપૂર્ણપણે કામગીરી સમાપ્ત કરી અને આટોપી લેવામાં આવતી હોય છે. એટલે અત્યારે દરેક સેવા સહકારી મંડળીઓ પોતપોતાના સભ્યોના શાખ પત્રકો તૈયાર કરી રહી છે અને એ તૈયાર થતા શાખ પત્રકો માટે નવી ધિરાણ નીતિ અંતર્ગત શાખ પત્રકોમાં 2 હેડથી શાખ તૈયાર થશે. એક હેડ હશે પાક ધિરાણનું અને એમાં એ જ સભાસદના નામથી બીજું હેડ હશે પશુપાલન ધિરાણનું. અને બંને હેડ મળી અને આપણા મોટા ભાગના ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ મળી શકે, જે અત્યાર સુધી નહોતું મળતું. એ રકમ સંપૂર્ણપણે 3 લાખ સુધી પહોંચાડી અને શાખ પત્રકો તૈયાર કરી અને જિલ્લા સહકારી બેંકો સુધી પહોંચાડવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. હવે આ જે કાર્યક્રમ અત્યારે શાખ પત્રકોનો શરૂ થયો છે એ કાર્યક્રમ એટલે એક ટેકનિકલ પ્રોસેસ. આ ટેકનિકલ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી ધિરાણ આપવાનો જે કાંઈ નિર્ણય છે એ નિર્ણયમાં એક મુદ્દો સમજવા જેવો છે અને આ મુદ્દો દરેકે દરેક મંડળીના વિશેષ અધિકારના રૂપમાં લાગુ પડતો હોય છે. અને એ વિશેષ અધિકારનો મુદ્દો એટલે કોઈ પણ સેવા સહકારી મંડળીનું જે સંચાલક મંડળ હોય એટલે કે એની જે સંચાલક કમિટી હોય એ કમિટી જે તે સભ્યોના અત્યાર સુધીના પાછળના વર્ષો દરમિયાનના સંસ્થા સાથેના નાણાકીય વ્યવહારો જે કાંઈ હોય એ નાણાકીય વ્યવહારોના ટ્રેક રેકોર્ડના આધારે નવા ધિરાણ નીતિ મુજબના તૈયાર થનારા પશુપાલન પાક ધિરાણના મુદ્દે નિર્ણય કરી શકશે. હવે એ જે કમિટી એટલે આપ અહીંયા પાછળ જોઈ શકો છો, મારી પાછળ આ જે બોર્ડ છે, આ બોર્ડ એટલે કોઈ પણ સેવા સહકારી મંડળીના સંચાલક સભ્યોનું બોર્ડ. અને એ સંચાલક મંડળ પોતે મીટિંગમાં એવો નિર્ણય કરે કે સંસ્થાના 300 સભાસદો છે, 300 સભાસદો પૈકી 13 સભાસદો એવા છે કે એમનો પાછલા વર્ષ દરમિયાનનો ધિરાણ વસૂલાતનો જે ટ્રેક રેકોર્ડ છે એ યોગ્ય ટ્રેક રેકોર્ડ નથી, એટલે કે સમયસર ધિરાણ
પાછું ન આવતું હોય એવા 13 ખેડૂત સભ્યો છે. તો એવા 13 ખેડૂત સભ્યો માટે આ નવી ધિરાણ નીતિ લાગુ પાડી અને એમને પૂરતું ધિરાણ આપવું કે ન આપવું એ નિર્ણય કરવાનો વિશેષાધિકાર જે તે સ્થાનિક સેવા સહકારી મંડળીના સંચાલક મંડળ પાસે રહેલો છે અને એ વિશેષાધિકાર પ્રમાણે દરેક સભ્યો સાથે નિર્ણય કરવાનો થતો હોય ત્યારે આપણા કેટલાક ખેડૂતો માટે એવી સમસ્યા પણ ઊભી થઈ શકે કે એવા ખેડૂતો જે રૂપમાં અલગથી તારવવાના થતા હોય એ અલગથી તારવવાના થતા ખેડૂતોને એક અસંતોષ રહી જાય કે બાકીના ખેડૂતોને આ પ્રમાણે ધિરાણ મળ્યું અને મને મળવા પાત્ર હતું તો પણ ન મળ્યું. પણ મળવા પાત્ર જે કાંઈ હોય છે એ ટેકનિકલી સંપૂર્ણપણે મળવા પાત્ર હોવા છતાં પણ વ્યવહારુ કારણોસર એટલે કે આપણા પાછળના સંસ્થા સાથેના ટ્રેક રેકોર્ડ જેવા વ્યવહારુ મુદ્દાના આધારે મળવા પાત્ર ન હોય તો કદાચ આપણને આ ધિરાણથી વંચિત રાખવામાં આવે એવું બની શકે. પણ એકંદર મોટા ભાગે ઘણા વર્ષોથી આપણે જોઈએ છેલ્લા વર્ષોથી તો આપણી દરેકે દરેક સેવા સહકારી મંડળીના મોટા ભાગના સભાસદો સમયસર ધિરાણ અને વસૂલાતની કામગીરી કરતા હોય છે. એટલે કે સંસ્થા સાથેનો નાણાકીય વ્યવહાર લગભગ 95% સભાસદો ખેડૂતોનો રેગ્યુલર રહેલો હોય છે. એટલે મોટા ભાગના ખેડૂતો માટે આ સમસ્યા ઊભી થવાની નથી હોતી. પણ 2% કે 5% ખેડૂતો કે જેમનો પાછળનો ટ્રેક રેકોર્ડ સારો ન હોય એવા ખેડૂતો પૂરતી આ સમસ્યા ઊભી થઈ શકે છે. પણ એ સમસ્યા જે તે ખેડૂતના પોતાના પાછળના વ્યવહારના આધારે જ ઊભી થનારી હોય છે. સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય એટલે નવી ધિરાણ નીતિ અંતર્ગત શક્ય હોય ત્યાં સુધી દરેકે દરેક ખેડૂત પછી એ 1 હેક્ટર જમીન ધરાવતો હોય કે અડધો હેક્ટર જમીન ધરાવતો હોય આવા ખેડૂતને પણ પાક ધિરાણ ઉપરાંત નવી શાખ અને નવા શાખ પત્રકના રૂપમાં નવીન પ્રકારના ધિરાણના રૂપમાં એટલે કે પશુપાલક ધિરાણના રૂપમાં વધારાની રકમ આપી અને 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ વ્યાજ રાહત યોજના અંતર્ગતનું ધિરાણ પૂરું પાડવું અને એ પ્રમાણે ધિરાણ પૂરું પાડી અને ખેતીવાડીના ક્ષેત્રમાં જેને આપણે નાણાકીય પ્રવાહ કહેતા હોઈએ સૌથી મહત્વનો નાણાકીય પ્રવાહ એ મહત્વનો નાણાકીય પ્રવાહ સરકાર તરફથી એક વિશેષ જથ્થામાં વધારવા માટેનો જે યોગ્ય પ્રયાસ થઈ રહ્યો છે એ પ્રયાસ એટલે આ વર્ષે વર્ષ 2026-27ના વર્ષ માટેની નવી પાક ધિરાણ નીતિ. મિત્રો હવે આજે આપણે જે વાત કરી એ વાત એટલે 3 લાખની મર્યાદાની પણ અંદર રહી જતા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધી ધિરાણ આપવાની નવેસરથી દાખલ થયેલી વ્યવસ્થા 3 લાખથી વધારે અને 5 લાખ રૂપિયા સુધી મર્યાદામાં વધારો કરી અને વિશેષ નાણાં આપવા માટે ગયા વર્ષે સરકારે જે કાંઈ જાહેરાત કરી હતી એ જાહેરાતનો અમલ ગયા વર્ષે નહીં થઈ શક્યા પછી આ વર્ષે એનો અમલ કરવા માટે સરકાર કંઈક પ્રયાસો કરી રહ્યો એવું લાગી રહ્યું છે. પણ હજી એને માટેનું ચિત્ર અત્યાર સુધીમાં સ્પષ્ટ નથી થયું. આવતા મહિનામાં એટલે કે માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં કે ત્યાર પછી માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં અથવા તો પ્રાથમિક ધિરાણની કામગીરી શરૂ થઈ જાય એપ્રિલ મહિનામાં અને ત્યાર પછી એ અંગેનો પણ કોઈ નિર્ણય સરકાર લઈ શકે છે. અને સરકાર આ અંગેનો કોઈ પણ નિર્ણય જ્યારે પણ લેશે ત્યારે આપણે અવશ્ય આ મુદ્દા પર પણ ચર્ચા કરીશું. મિત્રો તો આજના દિવસે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા 3 લાખ રૂપિયાની મર્યાદાથી અંદર ધિરાણ મેળવવા પાત્ર ખેડૂતોને હવે આ વર્ષથી 3 લાખ રૂપિયા સુધીની રકમનું ધિરાણ મળી શકે એવી નવી ધિરાણ નીતિની ચર્ચા અને આ ચર્ચા આપણા દરેકે દરેક ખેડૂતો માટે ખૂબ અગત્યની માહિતીની ચર્ચા છે. મિત્રો તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એના માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.